આમળા, આ ટમેટા અને આ દૂધની બાટલી, બરોબર ગાઈસ લગભગ 1.5 કિલોમીટર જેવું. હા ભાઈ કેમેરામાં બોલ્યા છે, બરોબર ફરી જાય જોજો. હું કહું છું ને આવતા જૂની રેવી, બરોબર. આ ઉપર માળ છે, આ નથી ભાઈ, ભૂલી ગયો આમાં નામાં. બોલો तो चलिए शुरू करते हैं. વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ. તો અત્યારે છે ને સવારમાં ઓલમોસ્ટ 5 વાગ્યા છે. તો અત્યારે બહુ ટાઈટ વાય છે, બહુ ઠંડી છે અત્યારે. અને અત્યારે સવારમાં એમ જવી છે રનિંગ કરવા માટે, કારણ કે ખબર નહીં કેમ પણ એમ ઓલાએ કીધું ઋષિએ કે આપણે રનિંગ કરવા જઈએ. હાલ મેં કીધું હાલ, કે આ જો છે ને શૂઝ લઈ આવ્યો છું. બરોબર, પછી રનિંગ કરવાનું છે આજ, અને ટાયર બહુ છે અત્યારે. ઓકે, તો જાવી આપણે બહાર રનિંગ કરવા. તો હાલો ગાઈઝ, લગભગ 1.5 કિલોમીટર જેવું રનિંગ કરી લીધું છે. હજી જાવી છે. क्या बात है सर, क्या बात है सर. ખબર નહીં કેટલું રનિંગ કરવી, હજી એટલું પછી પાછા આવશું. બે જાય છે બરોબર. ઋષિ છે અને અત્યારે કોઈ છે નહીં. 5 વાગે બરોબર, આખો રોડ ખાલી છે. यही नहीं, अभी और सुनिए. અને હા ચડી ગયો ગાઈસ. वाह क्या एक्टिंग कर रहा है. બરોબર, ઓલો હજી દોડીને જાય છે. હજી ખબર નહીં કેટલા દૂર જાય. ચાલ ઝૂઠા. પછી પાછા આવશું. ગાઈસ આ ઋષિ, બરોબર અવડું મોટું ગાર્ડન છે. એમ આ ગાર્ડનમાં આવ્યા. આ ઓલો રોડ છે મેન રોડ, ત્યાંથી આ ગાર્ડનમાં આવ્યા. અત્યારે અંધારું છે એટલે દેખાતું નહીં હોય, પણ બહુ મોટું ગાર્ડન છે ગાઈસ. હવે આના 2-3 ચક્કર કાપી પછી પાછા જઈએ હોસ્ટેલે, બરોબર. તો હાલો. अच्छा ફાઇનલી પોગવામાં આવ્યા છે બોર્ડિંગ પાસે. અને આમ થાક તો લાગ્યો થોડો ઘણો. હા ચડી ગયો છો તારે. वाह क्या एक्टिंग कर रहा है. અત્યારે હવે ત્યાં જઈને અત્યારે નાસ્તો શરૂ હોય છે ને, તો 6 વાગે નાસ્તો કરી લેવી, પછી ઉપર જાવી, બરોબર. તો હાલો. તો ગાઈસ અત્યારે ભી પડી જાય છે, કારણ કે અત્યારે દાદર ચડવી જેવી પણ પગ આખા ધ્રુજે છે, બરોબર. ઓય આ ઉપર માળ છે, આ નથી ભાઈ, ભૂલી ગયો આમાં નામાં. બોલો. અને અત્યારે એની નાસ્તો કરતા હતા તે બધા ગરબા ગરમ ચા પીતા પીતા બધા ધ્રુજતા થાય. એટલી ટાઈટ છે. આ ટાઈટમાં એવી હવારમાં રનિંગ કરવા ગયા. 4 કિલોમીટર જેવું હાલ્યા આવીશું. પગ હજી આમાં આમ થયો ગાઈસ, આમ ધીમે ધીમે મૂકવા પડે છે. આ આપણા ઋષિભાઈ પગી ગયા એમ હોસ્ટેલે, બરોબર. તો હવે ઘડીક આરામ કરવો છે, પછી 9 વાગ્યા વરા જાગું પાછા જીમમાં. તો હાલો. તો ગાઈઝ અત્યારે હવે છે ને પાછો પ્લાન ચેન્જ કરી નાખ્યો. અબે સાલે. અત્યારે જો આરામ કરી લીધો, અને અત્યારે 9 વાગ્યાનું નક્કી કર્યું હતું ને, એની જગ્યાએ 8 વાગ્યાનું કરી નાખ્યું કે 8 વાગે આપણે અત્યારે જીમમાં વહી જઈએ. પછી આવીને ગરમ પાણીએ નાહીને પછી સૂઈ જવું છે. અને પછી 11 વાગ્યા જાગવું છે. 11 વાગે આજ નીચે જમવાનું થાય બપોરનું, તો 11 વાગ્યા જાગવું છે, ત્યાં સુધી સૂઈ જવું છે. અત્યારે એમ નક્કી કર્યું છે. તો જઈએ અત્યારે જીમમાં. તો હાલો.
ગાઈઝ અત્યારે હવે છે ને અમે પ્લાન બનાવ્યો કે અત્યારે હવે અમે વિડીયો શૂટિંગ કરવા જાવી બહાર, કારણ કે અમુક વિડીયો શૂટ કરવા હતા તો એ શૂટિંગ કરવા માટે બહાર જાવી, પણ અત્યારે હવે પેલા નાઈ લેવી, તૈયાર થઈ જાવી, પછી હુવાનો પ્લાન હતો પણ એ કેન્સલ કરીને હવે થોડાક અમુક વિડીયો શૂટ કરવા છે તો એના માટે બહાર જાવી, ત્યાંથી આવીને પછી હુઈ જાય, અને જો 11 વાગી જાય તો જમવા વહી જાય, જમીન આવીને હુઈ જાય, બરોબર? अबे साले તો અત્યારે નાઈને તૈયાર થઈ જાવ, તો હાલો. તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ, હવે આપણે લાઈવ વિડિયો શૂટ કરવા, બાકી આમ છે ને 1 મિનિટ મારી ફટાફટ આપણે બૂટ ચડાવી દીધા છે, તો હાલો જાવી. આવું છે ગાઈસ, હવે બધું માંડ આપણે તૈયાર છે, અને પછી કે હવે નથી જાવું, હવે ઈ કે બોલે શનિ રવિ આપણે શૂટ કરીને અપલોડ કરીશું એમ. હવે આમાં શું કરવું, હવે આવું છે બધું. હવે છે ને પાછા હતા એને કપડા આપણે પહેરી લેવી, એટલે ઓલા તો અમે ધોઈ નાખ્યા, એ હું તમને બતાડું. હા રેડી મૂકવી દીધા એ ધોઈને. હવે આપણે જે આપણા રેગ્યુલર કપડા હોય ને એ પાછા પહેરી લેવી. આ ફોટા તૈયાર છે ગાઈઝ આપણે, બરોબર? પણ હવે કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. અને આજ પાછું બપોરે છે ને જમવાનું સારું હોય છે, કારણ કે આજ રવિવાર છે ને એમાં બપોરે જમવાનું કારણ સારું હોય મેનુ પ્રમાણે, તો જોઈએ આજ શું હશે. તો હાલો. તો ગાઈઝ આપણે નોર્મલ પાછા સાદા જે કપડાં હોય ને એના એ પહેરી લીધા છે, અને આ મહાપુરુષ અહીંયા બેઠા આપણા, આ જો આ આવીને બેસી જાઓ મહાપુરુષ આપણા, બરોબર? અને આ જો અત્યારે બેઠો બેઠો આ કપડાં હંકેલું છું પાછા મૂકવા હાટું. આવું છે ગાઈઝ હવે બધું. તો ફાઇનલી ગાઈઝ જમીન ઉપર વહી આવ્યા છીએ, અને જમવામાં હતું ખમણ, લાડવા અને આખા મરચા, પછી ભજીયા, એવું બધું તો મજા આવી ગઈ જમવાની અત્યારે. અને હવે અત્યારે બહુ ઊંઘ આવે છે તો હુઈ જવું છે, તો હવે હુઈ જઈએ. બાકી સવારમાં જો રનિંગમાં ગયા, પછી ત્યાંથી આવીને બેઠા, પછી 8 વાગ્યા આજુબાજુ જઈશું જીમમાં, જીમમાંથી આવીને અત્યારે હવે 11 વાગી ગયા, ત્યાં તો વાતો કરતા કરતા ખબર ન રહી. અને અહીંયા વચમાં પાછો એ પ્લાન બનાવ્યો કે બહાર શૂટિંગ કરવા જાવી, તો એ પાછું કેન્સલ થયું. અત્યારે હવે જમીન આવીને આવે છે ને ઊંઘ આવે છે તો સુઈ જવું છે, તો હાલો. ગાઈઝ આ અત્યારે છે ને અમે રોંઢે અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા? આ જો 3:40 થઈ છે, અને આ છે ને ભાઈ કોડિંગ શીખવા બેસી ગયા છે, કારણ કે નવી એપ્લિકેશન બનાવી નાખવી છે આપણે, તો કોડિંગ શીખે છે આ ભાઈ, અને બાજુમાં હું બેઠો છું શીખવાડવા. अच्छा हमको सिखा रिया है કે આમ કોડિંગ કર, કારણ કે મને નથી આવડતું, હું મિકેનિકલ વાળો છું એટલે. પણ હવે અત્યારે જો 3 વાગ્યા છે, હમણાં 6 વાગે આજ નીચે જમવાનું થઈ જશે, પછી જાવી જમવા. બસ અત્યારે જો આવું કરવી છે બેઠા બેઠા, તો હાલો. તો ગાઈઝ હાલવા માટે નીકળ્યા હતા, પણ આ જો એટલો સામાન લઈ લીધો, એક આ કેળા, આમળા, આ ટમેટા અને આ દૂધની બાટલી, બરોબર? એટલો સામાન લઈ લીધો, ખાલી હાલવા માટે નીકળ્યા હતા. અને આપણી આખી ગેંગ આવે છે સામે, આ વાતો કરતા કરતા, બરોબર આવે છે. અને ગાઈઝ હવે જાવી પાછા આપણે હોસ્ટેલે, તો હાલો. તો ગાઈઝ આજ થોડુંક વધારે પડતું ડાયટિંગ ઉપર ધ્યાન આપી દીધું, કારણ કે પહેલા તો જો રનિંગમાં ગયા, પછી ત્યાંથી આવીને પાછા જીમમાં ગયા, ત્યાંથી આવીને પછી અત્યારે પાછા વાંચવું હતું, અને એ બધું છું. પછી અત્યારે છેલ્લે દૂધ ને ટમેટા ને આમળા ને કેળા ને એવું બધું લેવા ગયા હતા, તો ડાયટિંગ ઉપર થોડુંક વધારે ધ્યાન આપ્યું આજ. चल झूठा અને હવે છે ને ઊંઘ આવે છે તો હુઈ જવું છે. तो बस आज के लिए इतना ही, तब तक के लिए हंसते रहे, गंदे रहे, आबाद रहे, सलामत रहे. चलिए फिर मिलते हैं नेक्स्ट व्लॉग में, बाय बाय. प्लीज अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है. बाय.